નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ગુરુકૃપા એકેડેમીમાંથી હું બ્રુગેશ પટેલ આપ સૌનું સ્વાગત કરું છું. મિત્રો, આજના વિડીયોમાં આપણે ધોરણ 10માં વિજ્ઞાન વિષયમાં પ્રકરણ 1 વિશે રિવિઝન કરીશું. જે પ્રકરણનું નામ છે રાસાયણિક પ્રક્રિયાઓ અને સમીકરણ. વિદ્યાર્થી મિત્રો, રાસાયણિક પ્રક્રિયાઓ કોને કહેવાય અને રાસાયણિક સમીકરણો કોને કહેવાય, જેની પ્રાથમિક માહિતી જે આપણા માટે ખૂબ જ જરૂરી છે. આ ચેપ્ટર બોર્ડની પરીક્ષામાં જુદા જુદા રીતે પૂછાઈ શકે તેમ છે, જેમ કે કોઈ ઉપયોજન હેતુના પ્રશ્નોથી અથવા કોઈ પ્રયોગના હેતુથી પણ આ પ્રકરણમાંથી પ્રશ્નો પૂછાઈ શકે છે. માટે આપણે રાસાયણિક પ્રક્રિયાઓ અને સમીકરણોની પાયાની માહિતી અથવા બેઝિક માહિતી જાણવી ખૂબ જ જરૂરી બની રહે છે. તો મિત્રો, આજના વિડીયોમાં આપણે આ બંને વિશે આપણે સંપૂર્ણ અભ્યાસ કરીશું. તો મિત્રો, પ્રથમ આપણે લઈએ રાસાયણિક પ્રક્રિયા. તો કોઈ બે પ્રક્રિયક વચ્ચે રાસાયણિક પ્રક્રિયા થતાં નવી નિપજ મળે છે તો તે પ્રક્રિયાને રાસાયણિક પ્રક્રિયા કહેવામાં આવે છે. એટલે કે મિત્રો, પ્રક્રિયકો એટલે કોઈ પણ બે તત્વો, પદાર્થો અથવા વસ્તુઓ તમે લઈ શકો, જેમની વચ્ચે કોઈ પ્રક્રિયા થાય અને એમાંથી બનતી વસ્તુ જે નવી જ હોય, જે બંને પદાર્થોના ગુણધર્મો ધરાવતી હોય, તો એને નિપજ તરીકે આપણે ઓળખીએ. તો આ પ્રક્રિયકમાંથી નિપજમાં જે રૂપાંતર થાય છે, તો વચ્ચે કંઈક રાસાયણિક પ્રક્રિયા થવી જરૂરી છે. તો મિત્રો, રોજિંદા જીવનમાં આવી જુદી જુદી પ્રક્રિયાઓ આપણને જોવા મળતી હોય છે. ઉદાહરણ તરીકે, ઉનાળામાં દૂધનું બગડી જવું, લોખંડનું કટાવું, એ આવી અનેક પ્રકારની રાસાયણિક પ્રક્રિયાઓ આપણને આપણી આસપાસ જોવા મળતી હોય છે. મિત્રો, રાસાયણિક પ્રક્રિયાઓ કેટલીક વાર આપણા માટે ફાયદાકારક બનતી હોય છે, તો કેટલીક વાર આપણને નુકસાનકારક પણ બનતી હોય છે. આપણે જોઈએ કે આપણી આસપાસ આવી કેટલી રાસાયણિક પ્રક્રિયાઓ આપણને જોવા મળે છે. તો રોજિંદા જીવનની નીચે દર્શાવેલી પરિસ્થિતિઓને ધ્યાનમાં લો અને વિચારો કે શું થાય છે જ્યારે ઉનાળામાં ઓરડાના તાપમાને દૂધને ખુલ્લું રાખવામાં આવે. તમે અત્યારે ઉનાળો ચાલે છે, તમારા દૂધની તપેલીને બહાર ખુલ્લા વાતાવરણમાં મૂકો તો અત્યારનું તાપમાન વધારે હોવાથી તમારું દૂધ બગડી જશે. તો આ થવા પાછળનું કારણ શું? તો તમારા દૂધની અંદર એવી કોઈક રાસાયણિક પ્રક્રિયા થાય તો જ અંદરથી દૂધ બગડી જાય, એના સિવાય બગડવું શક્ય નથી. એ જ રીતે લોખંડના તવા, તપેલા, ખીલાને ભેજવાળા વાતાવરણમાં ખુલ્લા રાખવામાં આવે, શું થાય? આપણને ખ્યાલ છે કે કોઈ લોખંડની વસ્તુ ચોમાસા દરમિયાન બહાર પડી હોય તો ધીમે ધીમે એના ઉપર કાટ જમા થવા લાગે છે. અથવા તો કોઈ વસ્તુ લોખંડની હોય તો અમુક વર્ષોમાં તેના ઉપર આપણને કાટ જોવા મળતો હોય છે. તો મિત્રો, એ ખુલ્લા વાતાવરણમાં લોખંડની વસ્તુ એ હવા સાથે પ્રક્રિયા કરે છે, જેના પરિણામે આપણને ક્ષાર જોવા મળે. તો મિત્રો, અહીંયા પણ રાસાયણિક પ્રક્રિયા થાય છે. એવા બીજા નીચે ઘણા ઉદાહરણો છે. દ્રાક્ષનું આથવણ થાય, ખોરાક રંધાય, આપણા શરીરમાં ખોરાકનું પાચન થાય અને આપણે શ્વાસ લઈએ છીએ. ટૂંકમાં મિત્રો, આપણે એવું કહીએ કે આપણે સંપૂર્ણ રીતે આ રાસાયણિક પ્રક્રિયાઓથી ઘેરાયેલા છીએ. આગળ, રાસાયણિક પ્રક્રિયા થાય છે તેના સંકેતો કયા છે? મિત્રો, આપણે કીધું કે આપણી આસપાસ આવી ઘણી બધી રાસાયણિક પ્રક્રિયાઓ આપણને જોવા મળતી હોય છે, પરંતુ આપણે કઈ રીતે ઓળખી શકીએ કે અહીંયા કોઈ રાસાયણિક પ્રક્રિયા થાય છે? અથવા તો એવા કોઈ ચોક્કસ સંકેતો ખરા જેને જોઈને આપણે કહી શકીએ કે કોઈક રાસાયણિક પ્રક્રિયા થાય છે? તો ઉપરોક્ત ત્રણેય પ્રવૃત્તિના આધારે આપણે કહી શકીએ કે, જુઓ મિત્રો, તમારી 10મા ધોરણની ચોપડીની અંદર 3 પ્રયોગો દર્શાવેલા છે. આ 3 પ્રયોગો એ રાસાયણિક પ્રક્રિયાનું ઉદાહરણ પૂરું પાડે છે. જેમાં તમે જોશો તો અવલોકન
તમે એ 3 પ્રક્રિયાઓનું અવલોકન કરશો તો તેમાં રાસાયણિક પ્રક્રિયા થઈ છે કે નથી થઈ એના માટેના કેટલાક સંકેતો તમને જોવા મળશે, જે નીચે મુજબ છે. 1. અવસ્થામાં પરિવર્તન. એટલે કે મિત્રો આપણે સમજીએ, જ્યારે રાસાયણિક પ્રક્રિયા થાય ત્યારે પદાર્થની અવસ્થા ચોક્કસપણે બદલાતી હોય છે. જેમ કે કોઈ ઘન પદાર્થ ઉપર રાસાયણિક પ્રક્રિયા થવાથી એ કાં તો પ્રવાહીમાં કાં તો વાયુ અવસ્થામાં પરિવર્તન થતું હોય છે. બીજું, રંગમાં પરિવર્તન. કેટલાક પદાર્થો એવા હોય છે જેમના ઉપર રાસાયણિક પ્રક્રિયા થાય તો એમના રંગની અંદર પરિવર્તન આવતું હોય છે. ત્રીજું, વાયુનો ઉદ્ભવ. કેટલીક રાસાયણિક પ્રક્રિયાઓ જુદા જુદા પ્રકારની, જેની અંદર જુદા જુદા પ્રકારના વાયુઓ ઉત્પન્ન થતા હોય છે. જેમ કે આપણે જુદી જુદી રાસાયણિક પ્રક્રિયાઓ આગળ જોઈશું, જેમાં આપણને જોવા મળશે કે આવા જુદા જુદા હાઇડ્રોજન, ઓક્સિજન જેવા વાયુઓનો ઉદ્ભવ પણ થતો હોય છે. અને ચોથું, તાપમાનની અંદર પરિવર્તન. મિત્રો કેટલીક જગ્યાએ રાસાયણિક પ્રક્રિયા થવાથી આપણે જે બીકર અથવા પાત્રમાં રાસાયણિક પ્રક્રિયા કરાવતા હોઈએ ત્યાં તાપમાન વધતું પણ આપણને જોવા મળતું હોય છે, અથવા આ બીકર અથવા આપણું પાત્ર ગરમ થતું આપણને અનુભવાતું હોય છે, જે પણ રાસાયણિક પ્રક્રિયા થઈ છે તેનો એક સંકેત આપે છે. જો આપણી આસપાસ થતા ફેરફારોનું અવલોકન કરીએ તો આપણને જાણવા મળશે કે આપણી આસપાસ અનેક જુદા જુદા પ્રકારની રાસાયણિક પ્રક્રિયા થતી હોય છે. આ પ્રકરણમાં આપણે જુદા જુદા પ્રકારની રાસાયણિક પ્રક્રિયાઓ અને તેમનું સાંકેતિક નિરૂપણ વિશે અભ્યાસ કરવાના છે. તો મિત્રો હવે આપણે વાત કરી લીધી રાસાયણિક પ્રક્રિયાઓની, અને રાસાયણિક પ્રક્રિયાઓ થાય છે એના માટેના કેટલાક સંકેતો. પણ મિત્રો છેલ્લી લાઈનમાં આપણે જે કહ્યું કે હવે આપણે આ રાસાયણિક પ્રક્રિયાઓને સાંકેતિક નિરૂપણમાં પણ અભ્યાસ કરવાના છે. તો મિત્રો તમને પ્રશ્ન થશે કે રાસાયણિક પ્રક્રિયાનું સાંકેતિક નિરૂપણ એટલે શું? તો એ બીજું કંઈ નહીં પણ રાસાયણિક સમીકરણ. તો રાસાયણિક પ્રક્રિયાને સમીકરણ સ્વરૂપે દર્શાવવામાં આવે તેને રાસાયણિક સમીકરણ બને છે. એટલે કોઈ પણ રાસાયણિક પ્રક્રિયા હોય તેને આપણે સંકેતો વડે અથવા રાસાયણિક સમીકરણ વડે દર્શાવી દઈએ તો તે પ્રક્રિયા સમજવી ખૂબ જ સહેલી બનતી હોય છે. રાસાયણિક સમીકરણ લખવાના ચોક્કસ નિયમો હોય. મિત્રો આપણે આપણી જાતે અથવા આપણી આવડત મુજબ આ રાસાયણિક સમીકરણ બનાવી શકતા નથી. એ લખવા માટેના ચોક્કસ સિદ્ધાંતો અને ચોક્કસ નિયમો રજૂ કરાયેલા હોય છે, જેના દ્વારા આપણે સંપૂર્ણ રાસાયણિક પ્રક્રિયાની માહિતી મેળવી શકીએ છીએ. આ રાસાયણિક સમીકરણ લખ્યા બાદ આપણે કોઈ પણ વ્યક્તિને આ રાસાયણિક સમીકરણ બતાવીએ અથવા તો કોઈ વ્યક્તિ દ્વારા લખાયેલું રાસાયણિક સમીકરણ આપણે જોઈએ તો એ સંપૂર્ણ રાસાયણિક પ્રક્રિયાની માહિતી આપણને તે રાસાયણિક સમીકરણ આપતું હોય છે. આગળ જોઈશું આપણે. તો અહીંયા એક મિત્રો રાસાયણિક પ્રક્રિયા દર્શાવી છે. સાદી ભાષામાં આપણે કહીએ તો આ બાજુ એક બર્નર છે. ચીપિયા વડે મેગ્નેશિયમની પટ્ટી આ બર્નરની જ્યોતમાં રાખેલી છે. તો ધીમે ધીમે આ મેગ્નેશિયમની પટ્ટીને સળગાવવામાં આવશે હવાની હાજરીમાં, અથવા તો તમે કહી શકો ઓક્સિજનની હાજરીમાં. તો એ મેગ્નેશિયમની પટ્ટી રાખની અંદર પરિવર્તિત થશે, જે નીચેના વોચ ગ્લાસમાં એકઠી થતી આપણને જોવા મળે છે. હવે મિત્રો આ રાસાયણિક પ્રક્રિયા જે હું બોલ્યો જે અહીંયા થઈ રહી છે તેને આપણે લખવી હોય તો આ રીતે આપણે લખી શકીએ કે મેગ્નેશિયમ વત્તા ઓક્સિજન, કારણ કે આપણે એને ઓક્સિજનની હાજરીમાં સળગાવીએ છીએ. તો એમાંથી શું બને છે? તો મેગ્નેશિયમ ઓક્સાઇડની રાખ, જે નિપજ તરીકે આપણને મળતી હોય છે. હવે મિત્રો આ જ પ્રક્રિયા બીજી ભાષામાં કોઈ સમજી શકવા માટે સક્ષમ નથી હોતું, કારણ કે બધા લોકો ગુજરાતી ભાષા જાણતા હોય એવું બનતું નથી. તો એવા કિસ્સામાં શું આ રાસાયણિક સમીકરણને અન્ય કોઈ રીતે સંક્ષિપ્તમાં રજૂ કરી શકાય?
આપણે એવી પદ્ધતિથી આ રાસાયણિક સમીકરણ રજૂ કરીએ જે બીજા લોકો સહેલાઈથી સમજી શકે. તો શબ્દોની જગ્યાએ રાસાયણિક સૂત્રોનો ઉપયોગ કરી આપણે રાસાયણિક સમીકરણને હજુ વધુ સંક્ષિપ્ત અને ઉપયોગી બનાવી શકીએ છીએ. તો મિત્રો અહીંયા જે આપણે શબ્દો લખ્યા હતા મેગ્નેશિયમ, ઓક્સિજન, મેગ્નેશિયમ ઓક્સાઇડ, જેને આપણે રાસાયણિક સંકેતોની અંદર પરિવર્તિત અથવા તો રાસાયણિક સૂત્રોની અંદર પરિવર્તિત કરી દઈએ તો કોઈપણ રાસાયણિક પ્રક્રિયાને રાસાયણિક સમીકરણ દ્વારા રજૂ કરી શકાય છે. મેગ્નેશિયમ, ઓક્સિજન તેમજ મેગ્નેશિયમ ઓક્સાઇડના સૂત્રોની મદદથી ઉપયુક્ત શાબ્દિક સમીકરણ નીચે પ્રમાણે લખી શકાય. એટલે આપણે આ સ્લાઇડમાં જે સમીકરણ જોઈએ છીએ મેગ્નેશિયમ વત્તા ઓક્સિજન gives મેગ્નેશિયમ ઓક્સાઇડ, એ જ સમીકરણ હવે આપણે સમીકરણ સ્વરૂપે અહીંયા જોઈ શકીએ છીએ. જેમ કે મેગ્નેશિયમનો Mg વત્તા ઓક્સિજનનો O2 gives MgO એટલે મેગ્નેશિયમ ઓક્સાઇડ. તો મિત્રો સરળ રીતે આપણે મેગ્નેશિયમ વત્તા ઓક્સિજન અને મેગ્નેશિયમ ઓક્સાઇડની આ રાસાયણિક પ્રક્રિયા સંકેતો સ્વરૂપે રજૂ કરી દીધી. હવે મિત્રો મેં પહેલાં જ કીધું કે જે રાસાયણિક સમીકરણ આપણે લખીએ છીએ એ ચોક્કસ નિયમબદ્ધ હોય છે, એને લખવાના ચોક્કસ પ્રકારના નિયમો હોય છે. તો આવા નિયમો કયા? તો આ નિયમો નીચે મુજબ છે કે તીરની નિશાની ડાબી તરફ એટલે લેફ્ટ હેન્ડ સાઈડ અને જમણી તરફ એટલે કે રાઈટ હેન્ડ સાઈડ રહેલા દરેક તત્વના પરમાણુઓની સંખ્યા ગણો અને તેમની સરખામણી કરો. એટલે આપણે એક વસ્તુ અહીંયાથી પહેલાં જોઈ લઈએ કે તીર જે વચ્ચે મારવામાં આવે છે એની જમણી તરફ એટલે જમણો હાથ તમારો જે બાજુ હોય એ તરફ અને ડાબી તરફ એટલે તમારો ડાબો હાથ જે બાજુ હોય એ તરફ ચોક્કસ સંકેતો લખવામાં આવે છે. જેમ કે જમણી બાજુના હાથે નિપજો અને ડાબી બાજુના હાથે પ્રક્રિયકોને રાખવામાં આવતા હોય છે, તથા વચ્ચે પ્રક્રિયકો અને નિપજોની વચ્ચે તીરની નિશાની પણ મૂકવામાં આવતી હોય છે. જો આપણી જોડે એક કરતાં વધુ પ્રક્રિયકો હોય કે એક કરતાં વધુ નિપજો હોય તો એને આપણે પ્લસ વત્તાકારની નિશાનીથી દર્શાવતા હોઈએ છીએ. જેમ કે અહીંયા આપણે મિત્રો જોઈ શકીએ છીએ કે અહીંયા બે પ્રક્રિયકો છે મેગ્નેશિયમ અને ઓક્સિજન, તો એમના વચ્ચે આ પ્લસની નિશાની દર્શાવવામાં આવી છે. એ જ રીતે મિત્રો આપણે વચ્ચે તીર બાદ એક જ નિપજ હોવાથી ખાલી મેગ્નેશિયમ ઓક્સાઇડ અહીંયા લખવામાં આવે છે. તો આવા જુદા જુદા પ્રકારના નિયમો આપણને ખ્યાલ છે જે આપણે અહીંયા પાલન કરીશું. હવે આગળ જે વાત કરે છે કે આ સમીકરણમાં પ્રક્રિયકોની અંદર પરમાણુઓની સંખ્યા અને એ જ રીતે નિપજોની અંદર પરમાણુઓની સંખ્યા ગણો તો શું સરખી થાય છે કે નથી થતી? તો જુઓ મિત્રો, અહીંયા મેગ્નેશિયમનો એક પરમાણુ આપણને ડાબી તરફ જોવા મળે છે, તો નિપજમાં પણ મેગ્નેશિયમનો એક જ પરમાણુ છે. તો આપણે કહી શકીએ કે મેગ્નેશિયમના પરમાણુની સંખ્યા બંને બાજુ સમાન છે. હવે વાત આવે બીજા પ્રક્રિયકની, તો ઓક્સિજનના પ્રક્રિયકની અંદર બે પરમાણુ આપણને જોવા મળે છે. તો નિપજની અંદર માત્ર ને માત્ર એક જ પરમાણુ છે. તો આપણે એવું ના કહી શકીએ કે પ્રક્રિયકમાં અને નિપજમાં ઓક્સિજનના પરમાણુઓની સંખ્યા સમાન છે. તો અહીંયા ઓક્સિજનની સંખ્યા સમાન નથી. તો આવા સમીકરણને કેવું સમીકરણ કહેવાય? તો આ સમીકરણને અસમતોલિત સમીકરણ કહેવાય, કારણ કે સમીકરણની બંને તરફ દળ સમાન નથી. કોનું? ઓક્સિજન. આ પ્રકારના રાસાયણિક સમીકરણને પ્રક્રિયા માટેનું માળખાકીય રાસાયણિક સમીકરણ કહેવાય, અથવા બીજું નામ કંકાલ રાસાયણિક સમીકરણ પણ કહે છે, જે સંતુલિત હોતું નથી. મેગ્નેશિયમને હવામાં સળગાવવાથી પ્રક્રિયા માટેનું માળખાકીય રાસાયણિક સમીકરણ છે. એટલે કે આ ઉપર જે જોવા મળે છે આપણને એ આપણું માળખાકીય સમીકરણ છે, કંકાલ સમીકરણ જેને આપણે કહી શકીએ. તો મિત્રો
હવે આપણે આ અસંતુલિત રાસાયણિક સમીકરણ કોને કહેવાય, સંતુલિત રાસાયણિક સમીકરણ કોને કહેવાય, એની થોડીક વાત કરી લઈએ. તો પહેલા આપણે વાત કરીએ કે સમતુલિત રાસાયણિક સમીકરણ કોને કહેવાય. તો સમતુલિત રાસાયણિક સમીકરણમાં પ્રક્રિયકો અને નિપજો બંને તરફના બધા જ પ્રકારના પરમાણુઓની સંખ્યા સમાન. અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે નિપજ અને પ્રક્રિયક બંનેની અંદર કેટલાક પરમાણુઓ જોવા મળે છે. તો આપણે હવે ચકાસીએ કે આ તીરની બંને બાજુ પ્રક્રિયકો અને નિપજોમાં શું પરમાણુની સંખ્યા સમાન છે. તો પહેલો પરમાણુ આપણે લઈએ Zn. તો ઝિંકના પ્રક્રિયકની અંદર આપણને એક પરમાણુ દેખાય છે. તો સામે નિપજમાં પણ તીરની આ બાજુ પણ એક જ પ્રક્રિયક આપણને જોવા મળતો હોય છે. મિત્રો એ જ રીતે હાઇડ્રોજનના પણ આપણને આ બાજુ બે પરમાણુ દેખાય છે. તો તીરની આબી બાજુ પણ આપણને બે પરમાણુ જોવા મળે છે. એ જ રીતે સલ્ફરના પણ આ બાજુ એક અને ડાબી બાજુ પણ એક, અને ઓક્સિજનના પણ 4 અને જમણી બાજુ પણ 4. આ રીતે 4 પરમાણુ અહીંયા ઝિંક, હાઇડ્રોજન, સલ્ફર અને ઓક્સિજન જેની સંખ્યા પ્રક્રિયકોમાં અને નિપજોમાં સમાન આપણને જોવા મળતી હોય છે. મિત્રો તમે જાતે ચોપડાની અંદર આ સમીકરણ લખી અને આ સમતુલિત રાસાયણિક સમીકરણ છે કે નહીં તે જાતે ચકાસી શકો છો. તો આ રીતે આપણે સમતુલિત રાસાયણિક સમીકરણ હશે તો ઓળખી જઈશું કે પ્રક્રિયકોમાં જેટલા પરમાણુઓ હશે એટલી જ સંખ્યામાં નિપજોની અંદર એ પરમાણુઓ હાજર જોવા મળશે. આ તો વાત થઈ સમતુલિત રાસાયણિક સમીકરણ. હવે આગળ વધતા આપણને કેટલાક સમીકરણો અસંતુલિત રાસાયણિક સમીકરણો જોવા મળશે. તો કોને કહેવાય અસંતુલિત રાસાયણિક સમીકરણ? તો અસંતુલિત રાસાયણિક સમીકરણમાં પ્રક્રિયકો અને નિપજો બંને તરફ બધા જ પ્રકારના પરમાણુની સંખ્યા સમાન હોતી નથી. સંતુલિતમાં પ્રક્રિયકમાં આપણે જેટલા પરમાણુઓ જોતા હતા એટલા જ આપણને નિપજની અંદર મળી રહેતા હતા, પરંતુ અસંતુલિત રાસાયણિક સમીકરણમાં આવું હોતું નથી. અહીંયા એક બીજું ઉદાહરણ આપ્યું છે મિત્રો. અહીંયા Fe તમે જોઈ શકો છો, Feનો એક પરમાણુ અહીંયા પ્રક્રિયકની અંદર જોવા મળે છે, પરંતુ અહીંયા નિપજની અંદર તમે જુઓ તો Feના 3 પરમાણુ આપણને જોવા મળતા હોય છે, જે નક્કી કરે છે કે Feની સંખ્યા પ્રક્રિયકમાં અને નિપજોમાં અલગ અલગ છે. આગળ વધીએ તો હાઇડ્રોજનની સંખ્યા આપણને અહીંયા સમાન દેખાય છે. અહીંયા આપણે H2ની સંખ્યા 2, તો નિપજમાં પણ H2ની સંખ્યા 2 આપણે જોઈ શકતા હોઈએ છીએ. તો આગળ ત્રીજો એક પરમાણુ અહીંયા હાજર છે ઓક્સિજન. તો અહીંયા ઓક્સિજનની એક પરમાણુ પ્રક્રિયકમાં અને ઓક્સિજનના 4 પરમાણુ નિપજમાં આપણે જોઈ શકતા હોઈએ. તો એના પરથી આપણે નક્કી કરીએ કે અહીંયા બે પરમાણુ Fe અને ઓક્સિજનની સંખ્યા પ્રક્રિયકમાં અને નિપજમાં સમાન નથી. તો આપણે આ સમીકરણને અસંતુલિત રાસાયણિક સમીકરણ કહીશું. હવે મિત્રો જો આ સમીકરણ અસંતુલિત છે તો એને સંતુલિત બનાવવા માટે આપણે શું કરવું એવો પ્રશ્ન આપણને થાય. તો આગળ એના વિશે ચર્ચા કરીએ કે જો સંતુલિત રાસાયણિક સમીકરણ ના બનાવીએ તો શું થાય. જો અસંતુલિત રહેવા દઈએ તો એના ગેરફાયદા શું, અને જો આપણે સંતુલિત રાસાયણિક સમીકરણ બનાવીએ તો એનું મહત્વ શું. તો આપણે 3 મુદ્દાથી સમજી શકીએ કે સંતુલિત રાસાયણિક સમીકરણની મદદથી દરેક પ્રક્રિયકો અને નિપજોના મોલ જાણી શકાય. એટલે આપણે માત્ર પ્રક્રિયકમાં કોઈ વસ્તુના કોઈ પ્રક્રિયકના નિપજના મોલ જાણી લઈએ તો આપણને નિપજમાં એટલા જ હશે એવો ખ્યાલ આવી જતો હોય છે. બીજું, પ્રક્રિયકોનો કેટલોક જથ્થો પ્રક્રિયામાં વપરાય છે અને નિપજમાં કેટલો મળે છે તે જાણી શકાય. એટલે આપણે પ્રક્રિયકની અંદર કેટલા મોલ વાપરીએ છીએ કોઈ પરમાણુ અને નિપજમાં કેટલા મોલ આપીએ છીએ જેની સંખ્યા આપણે જાણી શકીએ. ત્રીજું, પ્રક્રિયકો અને નિપજોની ભૌતિક સ્થિતિ પણ આપણે જાણી શકીએ. આગળ જોઈશું મિત્રો કે સંતુલિત રાસાયણિક સમીકરણમાં આપણે કોઈ પ્રક્રિયક અથવા નિપજ
કઈ ભૌતિક સ્થિતિમાં ભાગ લે છે અને અંતે કઈ ભૌતિક સ્થિતિમાં આપણને નિપજ તરીકે મળે છે એ પણ આપણે તેઓ જાણી શકીશું. તો ચાલો મિત્રો, આવા અસંતુલિત રાસાયણિક સમીકરણોને આપણે સમતોલિત કરતા શીખીએ. હવે બીજી એક વસ્તુ અહીંયા વાત કરવાની છે કે રાસાયણિક સમીકરણ સમતોલિત કરવું કેમ આવશ્યક છે. તો એના માટે સમતોલિત રાસાયણિક સમીકરણના બંને તરફના તત્વ કે પરમાણુની સંખ્યા કેવી જોવા મળે છે? તો સમાન, જે દળ સંચયના નિયમ મુજબ જરૂરી છે. મિત્રો, દળ સંચયનો નિયમ આપણને એવું કહેતો હતો, ધોરણ 9ની અંદર દળ સંચયનો નિયમ આવે છે, જે કહે છે કે કોઈ રાસાયણિક પ્રક્રિયા દરમિયાન કોઈ પણ દ્રવ્ય કે પરમાણુનો વિનાશ થતો નથી કે નવું સર્જન થતું નથી. એટલે દળ એટલે કોઈ પણ પ્રક્રિયાનું દળ એ નિશ્ચિત રહે છે, એ અચળ રહે છે, એ બદલાતું નથી. માટે આપણે પ્રક્રિયકોમાં જેટલા પરમાણુ અથવા તત્વોને ભાગ લેવડાવીએ એટલા જ આપણે નિપજમાં બતાવવા જરૂરી છે, જે આપણને દળ સંચયના નિયમમાં જાણવા મળે છે. જો આપણે બતાવતા નથી તો આપણે કાં તો તત્વનો વિનાશ અથવા જો વધારે બતાવીએ તો તત્વનું સર્જન કર્યું કહેવાય, જે કોઈ દિવસ શક્ય બનતું નથી. તો રાસાયણિક વિજ્ઞાનના નિયમો મુજબ આ ખોટું સાબિત થાય, એટલા માટે આપણે આ સમીકરણોને સમતોલિત કરવા ખૂબ જ જરૂરી છે. તો મિત્રો, આપણે હવે સમતોલિત કરવાની પદ્ધતિ, આપણને ખ્યાલ આવી ગયો કે રાસાયણિક સમીકરણ કોઈ દિવસ અસમતોલિત બનાવી શકાય નહીં. તો રાસાયણિક સમીકરણને સમતોલિત કરવાની પદ્ધતિ સમજાવો, અથવા તમારી બોર્ડની પરીક્ષામાં આવો પ્રશ્ન પૂછાઈ શકે કે રાસાયણિક સમીકરણને સમતોલિત કરવાની હીટ એન્ડ ટ્રાયલ પદ્ધતિ સમજાવો. મિત્રો, તમારા ધોરણ 10ના પાઠ્યપુસ્તકની અંદર આપેલી પદ્ધતિ એ હીટ એન્ડ ટ્રાયલ પદ્ધતિ વડે તમારા રાસાયણિક સમીકરણો સમતુલિત કરવાના થતા હોય છે. તો મિત્રો, અહીંયા આપણે જોઈએ આ પદ્ધતિ એ સોપાનબદ્ધ પદ્ધતિ છે, જેની અંદર 7 સોપાનની અંદર આપણે રાસાયણિક સમીકરણને સમતુલિત કરી શકીએ. આપણે દરેક સોપાનની માહિતી મેળવી અને દરેક સોપાનમાં કઈ પ્રક્રિયા કરવી તેના વિશે જાણીશું. તેના માટે મિત્રો આપણે એક અસમતુલિત રાસાયણિક સમીકરણની જરૂર પડશે, જે અહીંયા આપણે લીધું છે Fe + H2O gives Fe3O4 plus H2. આ રાસાયણિક સમીકરણ પહેલા તો અસમતુલિત છે, જેને આપણે સમતુલિત કરવું રહ્યું. તો મિત્રો, આપણે હીટ એન્ડ ટ્રાયલ પદ્ધતિ સોપાનબદ્ધ છે એવું તમે યાદ રાખજો. પહેલા સોપાનથી આપણે શરૂઆત કરીએ છીએ આ સમીકરણને સમતુલિત કરવાની. મિત્રો, આપણે દરેક સોપાનમાં શું કામગીરી કરવાની જે ખાસ ધ્યાને લેવી. પ્રથમ સોપાનમાં રાસાયણિક સમીકરણને સમતોલિત કરવા માટે સૌપ્રથમ દરેક સૂત્રની ફરતે એક ખાનું અથવા બોક્સ બનાવો. શું કરવાનું છે? પ્રથમ સોપાનમાં આપણે જેટલા પ્રક્રિયકો હોય અથવા નિપજો હોય જેના ફરતે આપણે એક ચોરસ બોક્સ બનાવવાનું રહેશે. સમીકરણને સમતોલિત કરતી વખતે ખાનાની અંદર કોઈ ફેરફાર કરવાનો રહેશે નહીં. એટલે આપણે આ બોક્સ કેમ બનાવીએ છીએ કે આપણું જે અસમતુલિત રાસાયણિક સમીકરણ છે એમાં આપણે સમતુલિત કરવા જે કંઈ મોલ અથવા સંખ્યા એડ કરીશું એ ખાનાની બહાર એડ કરીશું. કોઈ દિવસ આપણે ખાનાની અંદર કોઈ ફેરફાર કરીશું નહીં. તો પ્રથમ સોપાન તમે સમજી ગયા છો. ઉપર તમે જોઈ શકો છો કે આ સમીકરણ એક બોક્સ વગરનું સમીકરણ છે, જ્યારે આ એ જ સમીકરણને અહીંયા ચોરસ ખાનાઓમાં દોરી અને બતાવવામાં આવ્યું છે. આગળ વધીએ મિત્રો. તો સોપાન નંબર 2, અસમતુલિત સમીકરણમાં હાજર રહેલા જુદા જુદા તત્વોના પરમાણુઓની સંખ્યાની યાદી બનાવો. હવે મિત્રો, અહીંયા આપણે જુદા જુદા પરમાણુ, જેમ કે આ રાસાયણિક સમીકરણમાં 3 તત્વો Fe, H અને O રહેલા છે, જે આપણે અહીંયા સમીકરણની અંદર જોઈ શકીએ છીએ. હવે આગળ એની અંદર આપણે પ્રક્રિયકો અને નિપજોમાં તેમના પરમાણુની સંખ્યા ગણીએ તો જુઓ, Feની પ્રક્રિયકોમાં સંખ્યા 1,
જ્યારે નિપજોમાં 3 છે, જે સમીકરણમાં Feની સંખ્યા અસમતોલિત છે જે સાબિત કરે છે. હાઇડ્રોજનની સંખ્યા સમતોલિત જોવા મળે છે આપણને, જે બે પ્રક્રિયકમાં અને નિપજમાં જોવા મળતી હોય છે. નીચે ઓક્સિજનની સંખ્યા પ્રક્રિયકમાં 1 અને નિપજમાં 4, જે આપણને અસમતોલિત રાસાયણિક સમીકરણની સમજૂતી આપે છે. આગળ વધીએ તો હવે આપણને ખ્યાલ આવી ગયો કે કયા પ્રક્રિયકો, આ બોક્સ બનાવવાથી આપણને એક ફાયદો થયો કે કયા પ્રક્રિયકો સૌથી વધારે છે પ્રક્રિયકમાં અથવા નિપજમાં, અને કોની સંખ્યા અસમતોલિત છે એ પણ આપણે જાણ્યું. હવે સમીકરણ 3માં સરળતા ખાતર સૌથી વધુ પરમાણુ ધરાવતા સંયોજનના સમતોલનની શરૂઆત કરો. એટલે આપણે સૌથી વધુ જેના પ્રક્રિયકમાં અથવા નિપજમાં સંખ્યા હોય, જે પરમાણુની સંખ્યા, એનાથી આપણે સમતોલીકરણની શરૂઆત કરીશું. તો મિત્રો અહીંયા આપણને બોક્સમાં 4 એ સૌથી મોટો અંક જોવા મળે છે, જે નિપજોની અંદર ઓક્સિજન તત્વના છે. તો સૌ પ્રથમ આપણે ઓક્સિજન તત્વને સમતોલિત કરવાનું રહેશે. તો આ સંયોજનોમાં સૌથી વધુ પરમાણુઓ ધરાવતું તત્વ પસંદ કરો, જે આપણે કીધું એમ ઓક્સિજન છે. આ માપદંડ પ્રમાણે આપણે Fe3O4 જેમાં રહેલો ઓક્સિજન તત્વની પસંદગી કરીએ છીએ. જમણી તરફ ઓક્સિજનના 4 પરમાણુ છે, જ્યારે ડાબી તરફ ઓક્સિજનનો માત્ર 1 પરમાણુ છે. તો આપણે ડાબી તરફ 1 માંથી 4 કરવા માટે આપણે 1ની જગ્યાએ 4 વડે ગુણી અને 4 મૂકીશું. હવે આપણે જોઈએ તો એ ચોક્કસ યાદ રાખવું કે પરમાણુ સંખ્યા સમાન કરવા માટે આપણે પ્રક્રિયામાં ભાગ લેતા સંયોજન કે તત્વોના સૂત્રો બદલી શકાતા નથી. એટલે આપણે જે પ્રક્રિયકમાં અથવા જે નિપજમાં જે પરમાણુ હાજર હોય તેના આગળ આપણે સંખ્યા મૂકી શકીએ, એ સૂત્ર આપણે બદલી શકતા નથી. ઉદાહરણ તરીકે ઓક્સિજનના પરમાણુને સમતોલિત કરવા માટે 4 સહગુણક મૂકી 4H2O લખી શકાય, પણ H2O4 અથવા H2O4 ના લખી શકાય, જે આંશિક રીતે સમતોલિત કરતું જોવા મળે છે. એટલે આપણે H2O જે છે આપણી જોડે, એની આગળ સહગુણક 4 લખી શકીએ છીએ, પરંતુ એવું ના લખી શકીએ કે H2O4, ખાલી ઓક્સિજનનું સૂત્ર આપણે H2O નું સૂત્ર બદલી શકતા નથી. આપણે ખાલી એના આગળ સહગુણક એડ કરી શકીએ. તો મિત્રો આપણે ચોક્કસ ઓક્સિજનના આગળ 4 સહગુણક એડ કરીશું, જેનાથી આપણને સમીકરણ નીચે છેલ્લે દેખાય છે એ પ્રમાણે જોવા મળશે કે Fe + 4H2O, જે આપણે બોક્સની બહાર એડ કર્યું એ ખાસ જોવું, gives Fe3O4 + 4H2. હવે મિત્રો અહીંયા બીજું એક સમીકરણ પણ સમતુલિત થઈ ગયું. ઓક્સિજન જ્યારે આપણે સમતોલિત કરી દીધા, ત્યારબાદ Fe અને H પરમાણુ હજી પણ સમતોલિત નથી. તો આ તત્વો પૈકી કોઈ એકને પસંદ કરીને આગળ વધીએ. હવે આપણી જોડે નિશ્ચિત 2 તત્વો રહ્યા છે, જેમાંથી એક તત્વને આપણે સમતોલિત કરવાનો પ્રયત્ન કરીએ. તો આપણે આ આંશિક રીતે સમતોલિત સમીકરણમાં હાઇડ્રોજન પરમાણુની પસંદગી કરીએ છીએ, અને હાઇડ્રોજન પરમાણુની સંખ્યા સમાન કરવા માટે જમણી તરફ હાઇડ્રોજન પરમાણુની સંખ્યા 4 વધારીએ છીએ. જુઓ મિત્રો, પ્રક્રિયકમાં આપણે 4 એડ કર્યા બાદ પ્રક્રિયકોની સંખ્યા કેટલી થઈ ગઈ છે? હાઇડ્રોજનની સંખ્યા 4H2O, એટલે 4 દુ 8 થઈ ગઈ છે, જ્યારે નિપજમાં હાઇડ્રોજનની સંખ્યા માત્ર 2 રહી છે. તો આપણે એ હાઇડ્રોજનની આગળ સહગુણકમાં 4 એડ કરી દઈએ તો 4 દુ 8 સહગુણક, એટલે કે 8 હાઇડ્રોજનના પરમાણુ આપણને જોવા મળશે. તો આપણે અહીંયા જુઓ નીચેના સમીકરણમાં Fe + 4H2O, જે આપણે ઓક્સિજનને સમતોલિત કરવા મૂક્યા, gives Fe3O4 + 4H2, જે આપણે હાઇડ્રોજનને સમતોલિત કરવા માટે મૂકી દીધા. તો આ જે સમીકરણ મળ્યું એ આંશિક રીતે સમતોલિત સમીકરણ કહી શકાય. મિત્રો હજુ આપણું એક તત્વ Fe એ સમતોલિત કરવાનું બાકી છે. તો 5મા સોપાનની અંદર ઉપયુક્ત સમીકરણને ચકાસો અને સમતોલિત ન હોય તેવું ત્રીજું તત્વ પસંદ કરો. હવે ચોક્કસપણે એક જ તત્વ આપણી જોડે એવું છે જે સમતોલિત નથી.
તો એ સમતુલિત કરવા માટે આપણે જોઈ શકીએ છીએ કે નિપજમાં એફીની સંખ્યા 3 છે જ્યારે પ્રક્રિયકમાં 1 છે. તો આપણે એફી પ્રક્રિયકની આગળ 3 લખી સહગુણક લખી દઈએ તો બંને બાજુ એફીની સંખ્યા સમાન આપણને જોવા મળશે. તો આ રીતે આપણે અંતમાં સમીકરણ સોપાન નંબર 6 ની અંદર અંતમાં સમતુલિત સમીકરણની ખરાઈ કરવા માટે સમીકરણની બંને તરફ રહેલા દરેક તત્વના પરમાણુની ગણતરી કરીશું. ત્યારબાદ આપણે જે બોક્સ બનાવ્યા હતા એ ખોલી અને સહગુણક એડ કરીને આપણું સમીકરણ લખીશું. તો અહીંયા આપણે જોઈએ 3Fe plus 4H2O gives Fe3O4 plus 4H2 જે આપણું સંતુલિત રાસાયણિક સમીકરણ છે. તો સમીકરણના બંને તરફ રહેલા તત્વોના પરમાણુઓની સંખ્યા સમાન છે. હવે આ સમીકરણ કેવું થઈ ગયું? સમતુલિત. તો રાસાયણિક સમીકરણોને સમતુલિત કરવાની આ પદ્ધતિને હીટ એન્ડ ટ્રાયલ પદ્ધતિ કહે છે. કારણ કે આપણે પ્રયત્નો દ્વારા નાનામાં નાના પૂર્ણાંક સહગુણાંક વડે સમીકરણને સંતુલિત કરવાનો પ્રયત્ન કરીએ છીએ. એટલા માટે આ પદ્ધતિ હીટ એન્ડ ટ્રાયલ પદ્ધતિ કહેવાય છે. મિત્રો, આ જ રીતે આપણે 7મું સોપાન એટલા માટે રાખીએ છીએ કે જે રીતે આપણે આગળ વાત કરીએ એમ કે સમતુલિત સમીકરણનું એક મહત્વ એ છે કે જેમાંથી આપણે પ્રક્રિયકો અને નિપજોની ભૌતિક અવસ્થાઓ જાણી શકીએ. તો અહીંયા સંતુલિત સમીકરણ થઈ ગયા બાદ 7મા સોપાનમાં આપણે એની ભૌતિક અવસ્થાઓની સંજ્ઞાઓ લખીશું. ધ્યાનપૂર્વક ઉપયુક્ત દર્શાવેલ સમતુલિત સમીકરણ તપાસો. શું આ સમીકરણ દ્વારા આપણને દરેક પ્રક્રિયક અને નિપજની ભૌતિક અવસ્થા વિશેની માહિતી પ્રાપ્ત થાય છે? તો ના, આ સમીકરણ જે આગળ આપણા સમીકરણમાં છે એની અંદર કોઈ જ ભૌતિક અવસ્થાઓ લખેલી નથી. તો આ સમીકરણમાં તેમની ભૌતિક અવસ્થાઓની વિશે કોઈ માહિતી આપેલી નથી. તો રાસાયણિક સમીકરણને વધુ માહિતીપ્રદ બનાવવા માટે પ્રક્રિયક અને નિપજના રાસાયણિક સૂત્રોની સાથે તેઓની ભૌતિક અવસ્થાઓનો ઉલ્લેખ કરવામાં આવે છે. પ્રક્રિયકો અને નિપજોની વાયુરૂપ, પ્રવાહી, જલીય કે ઘન અવસ્થાઓને અનુક્રમે G, L, AQ અને S જેવા સંકેતો દ્વારા દર્શાવવામાં આવે છે. મિત્રો, આપણે જોઈએ તો ગેસ એટલે જે વાયુ અવસ્થામાં નિપજ નીકળતી હોય અથવા પ્રક્રિયકનો ઉપયોગ કરતા હોય જેને આપણે સિમ્બોલ આપીશું ગેસ G. જે પ્રક્રિયક અથવા નિપજ લિક્વિડ એટલે પ્રવાહી અવસ્થામાં હોય એને સિમ્બોલ આપીશું આપણે L. જે જલીય અવસ્થામાં હોય એને સિમ્બોલ આપીશું AQ અને જે સોલિડ અથવા ઘન અવસ્થામાં હોય એને સિમ્બોલ આપીશું S. તો અહીંયા જુઓ, હવે સંતુલિત સમીકરણની નીચે માત્ર આપણે સિમ્બોલ એડ કર્યા છે જે સમીકરણ 1.10 માં આપણને જોવા મળે છે. અહીંયા 3Fe જે આપણને Fe એટલે કે આયન જે આપણે સોલિડ સ્વરૂપમાં લઈએ છીએ તો એના નીચે સિમ્બોલ માર્યો આપણે S. H2O એ આપણે ગેસ અવસ્થામાં અહીંયા ઉપયોગમાં લઈએ છીએ તો અહીંયા G અને Fe3O4 જે આપણે ફરીથી સોલિડ અવસ્થામાં પ્રાપ્ત થાય છે જે પણ આપણે સિમ્બોલ માર્યો S. અને H2 જે આપણને ગેસ અવસ્થામાં પ્રાપ્ત થાય છે તો ત્યાં આપણે સિમ્બોલ માર્યો G. તો આ રીતે રાસાયણિક સમીકરણને ચોક્કસ સંકેતો એના અવસ્થાના આપી અને સમીકરણને આપણે વધુ માહિતીપ્રદ બનાવી શકીએ છીએ. તો મિત્રો, આજના આ તાસની અંદર આપણે જે રાસાયણિક સમીકરણ સંતુલિત કરતા શીખ્યા, રાસાયણિક સમીકરણ સંતુલિત કેમ હોવું જોઈએ એ જાણ્યું અને રાસાયણિક સમીકરણ સંતુલિત કરવાથી આપણને કેવી માહિતી મળી શકે એ પણ આપણે જોયું. હવે મિત્રો, તમે વધુ માહિતી અથવા વધુ પ્રેક્ટિસ માટે તમારી ચોપડીમાં સ્વાધ્યાયમાં આપેલા અસંતુલિત રાસાયણિક સમીકરણોને સંતુલિત કરવાનો જાતે પ્રયત્ન કરી શકો છો. જેના માટેની પદ્ધતિ મેં તમને સમજાવી. હીટ એન્ડ ટ્રાયલ પદ્ધતિ વડે તમે વારંવાર પ્રયત્ન દ્વારા નાનામાં નાની પૂર્ણાંક સંખ્યા ઉમેરી અને આ પરમાણુઓની સંખ્યા સંતુલિત કરવાનો પ્રયત્ન ચોક્કસપણે કરજો.
અને જેનાથી તમને પ્રેક્ટિસ થશે કે રાસાયણિક સમીકરણ જો અસંતુલિત હોય તેને સંતુલિત કઈ રીતે બનાવવું જોઈએ. તો મિત્રો આજનું આ લેક્ચર આપણે અહીંયા પૂર્ણ કરીએ છીએ. નમસ્કાર.